મિત્રો, આપણે દિવાળીની માવાની મીઠાઈ વધેલી હોય તો એનો કઈ રીતે ઉપયોગ કરો? તો એના માટે આપણે એક સરસ મજાની રવાની મીઠાઈ બનાવશું. તેના માટે આપણે કડાઈમાં 1 ચમચી ઘી લીધું છે. એમાં 1 કપ રવો લેવાનો છે. રવાને બરાબર શેકી લેવાનો છે, સારી રીતે શેકી લેવાનો છે કે જે એકદમ દાણાદાર અને ફૂલી જાય. હવે આપણે બાજુના ગેસ ઉપર ચાસણી બનાવી લઈશું. 1 કપ ખાંડ લીધી છે, 1/4 કપ પાણી લેવાનું છે અને ધીમા તાપે 1 તારની ચાસણી બનાવી લેવાની છે. હવે આપણે જોઈ લઈએ આ રવો કેટલો શેકાયો છે. તો રવો પરફેક્ટ શેકાઈ ગયો છે એકદમ. હવે ખાંડની ચાસણીમાં જે વધેલી આપણી મીઠાઈ છે તે અંદર એડ કરીને બરાબર મેલ્ટ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાની છે. અને ત્યારબાદ એ શેકેલા રવાની અંદર આ બધું મિક્સર એડ કરી દેવાનું છે અને ત્યારબાદ ઇલાયચી પાવડર એડ કરવાનો છે. મેં ખાંડમાં ઇલાયચીને ક્રશ કરેલી છે એ હું એડ કરું છું. ફરી એકવાર બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. ઘીવાળી થાળીમાં એને આપણે ઠારી લઈશું અને ત્યારબાદ ઠંડુ થાય ત્યારબાદ સરસ મજાના પીસ બનાવી લઈશું. તો આ રીતે આપણી રવાની માવાની મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમે તો લાઈક